મંત્રી શ્રીમતી રીવાબા જાડેજા તથા મંત્રી પ્રવીણભાઈ માળીની ઉપસ્થિતિમાં ડીસા ખાતે શક્તિ વુમન્સ કોન્ફરન્સનું આયોજન કરાયું। ગ્રામ્ય સ્તર સુધી આરોગ્ય જાગૃતિ પહોંચે તે માટે સ્વકર્તા પોતાના મંત્ર સાથે આપણે આગળ વધવું જોઈએ। મંત્રી શ્રીમતી રીવાબા જાડેજા। વિકસિત ભારત 2047 માટે મહિલાઓની ભાગીદારી અનિવાર્ય। દેશના વિકાસ માટે માતૃશક્તિ સશક્ત અને આત્મનિર્ભર બને તે માટે સરકાર પ્રતિબદ્ધ છે। મંત્રી પ્રવીણભાઈ માળી। ડીસા ખાતે રાજ્ય શિક્ષણ મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાના અધ્યક્ષ સ્થાને વન અને પર્યાવરણ મંત્રી રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીની વિશેષ ઉપસ્થિતિમાં શક્તિ વુમન્સ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું। રોટરી ડિસ્ટ્રિક્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોની બહોળી સંખ્યામાં મહિલાઓ, સમાજ સેવકો, ઉદ્યોગ સાહસિકો તેમજ યુવા બહેનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓમાં આત્મવિશ્વાસ વધારવો, આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવી, સામાજિક ભાગીદારી મજબૂત બનાવવી અને સ્ત્રી સશક્તિકરણને વધુ ગતિ આપવાનો હતો। આ પ્રસંગે શ્રીમતી રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે માતૃશક્તિ સમાજની મૂળ શક્તિ છે અને એક સ્ત્રી માત્ર પરિવારનું જ નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રનું ભવિષ્ય ઘડે છે। તેમણે જણાવ્યું કે આજના યુગમાં ટેકનોલોજીનો સદુપયોગ કરીને મહિલાઓ પોતાનું કાર્ય વધુ અસરકારક રીતે કરી શકે છે। તેમણે મંત્રી પ્રવીણભાઈ માળી દ્વારા ટેકનોલોજીના ઉપયોગથી કાર્યક્ષમ ગવર્નન્સના ઉત્તમ ઉદાહરણો રજૂ કરવા બદલ તેમની પ્રશંસા કરી હતી। મંત્રીએ માતૃશક્તિના મહિમાને વર્ણવતા જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીનું સ્થાન હંમેશા પૂજનીય રહ્યું છે। સ્ત્રીઓએ માત્ર ઘર સુધી સીમિત ન રહી યુદ્ધના મેદાનથી લઈને ચંદ્ર અને મંગળ સુધીની પોતાની ક્ષમતા સાબિત કરી છે। સ્ત્રીમાં નવજીવન સર્જવાની સાથે સંસ્કારોનું સિંચન કરવાની અદ્વિતીય શક્તિ રહેલી છે જે આવનારી પેઢીનું ભવિષ્ય નિર્માણ કરે છે। રોટરી ફાઉન્ડેશન દ્વારા હાથ ધરાયેલા આરોગ્યલક્ષી કાર્યોની પ્રશંસા કરતા મંત્રીશ્રીએ જણાવ્યું કે આધુનિક યુગમાં મહિલાઓએ પોતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવું અનિવાર્ય છે। ગ્રામ્ય સ્તર સુધી આરોગ્ય જાગૃતિ પહોંચે તે માટે સ્વકર્તા સેવાના મંત્ર સાથે કાર્ય કરવાની જરૂરિયાત તેમણે વ્યક્ત કરી હતી। તેમણે મહિલાઓને આયુષ્યમાન ભારત અને સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી સરકારી યોજનાઓનો લાભ લેવા તેમજ અન્ય બહેનોને પણ માહિતગાર કરવા અનુરોધ કર્યો હતો। મંત્રીએ જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીને શક્તિ સ્વરૂપ માન આપવામાં આવ્યું છે। ભગવાન શ્રી કૃષ્ણથી લઈને મહાવીર સ્વામી સુધીના મહાન પુરુષોના જીવનમાં માતૃત્વનું મહત્વ રહેલું છે। માતાઓએ પોતાના બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન કરીને જવાબદાર અને સશક્ત પેઢીનું નિર્માણ કરવું જોઈએ। આ પ્રસંગે મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં નેતૃત્વ કરી શકે છે અને સમાજમાં પરિવર્તન લાવવા માટે સંવેદનશીલતા અને પ્રતિબદ્ધતા જરૂરી છે। તેમણે રોટરી જેવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા સેવા કાર્યોની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે આવા પ્રયાસો સરકારને પણ નવી દિશા આપે છે અને ખાસ કરીને સર્વાઇકલ કેન્સર અંગે જાગૃતિ અને આરોગ્ય ક્ષેત્રે થયેલા પ્રયત્નોને તેમણે અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યા હતા। મંત્રીએ સમાજ સેવામાં દરેક વ્યક્તિ પોતાના સ્તરે યોગદાન આપી શકે તે બાબતે ભાર મૂકતા જણાવ્યું કે શિક્ષણ, કુપોષણ નિવારણ, ગર્ભ સંસ્કાર અને બાળ સંસ્કાર કેન્દ્ર જેવા પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા આપવી જરૂરી છે। તેમણે મહિલાઓને અહિલ્યાબાઈ હોળકર અને સાવિત્રીબાઈ ફૂલે જેવી મહાન મહિલાઓના જીવનમાંથી પ્રેરણા લેવા આહ્વાન કર્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત 2047ના વિઝનનો ઉલ્લેખ કરતા મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું કે દેશના વિકાસ માટે માતૃશક્તિ સશક્ત અને આત્મનિર્ભર બને તે માટે સરકાર પ્રતિબદ્ધ છે। દીકરીના જન્મથી લઈને વૃદ્ધાવસ્થા સુધીની અનેક કલ્યાણકારી યોજનાઓ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી રહી છે। આ કાર્યક્રમમાં મહિલાઓના સ્વવિકાસ, આરોગ્ય જાગૃતિ, સામાજિક જવાબદારી અને નેતૃત્વ વિકાસ જેવા મુદ્દાઓ પર વિશેષ ભાર મૂક્યો હતો। ઉપસ્થિત બહેનો માટે આ કાર્યક્રમ પ્રેરણાદાયક અને માર્ગદર્શક મંચ સાબિત થયો હતો જ્યાંથી તેઓ પોતાના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રેરિત બન્યા હતા। આજરોજ બનાસકાંઠાના ડીસા ખાતે રોટરી 3055 જે ઇતિહાસમાં હિસ્ટ્રીમાં વેરી ફર્સ્ટ ટાઈમ એવર વિમેન્સ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું જે 2 દિવસની કોન્ફરન્સ છે। એમાં વિવિધ બહેનોને લગતા વિષયો, આત્મનિર્ભરતાની વાત હોય, શારીરિક સ્વાસ્થ્યની વાત હોય, ઓપોર્ચ્યુનિટીની વાત હોય, ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સીની વાત હોય, વ્યક્તિત્વ ઘડતરની વાત હોય અને સેવાકીય માધ્યમથી રોટરી હંમેશા અગ્રેસર રહી હેલ્થકેર સેક્ટરમાં અને ખાસ કરીને સર્વાઇકલ વેક્સિનેશન, થેલેસેમિયાના જાગૃતિ કાર્યક્રમ, પોલિયો નાબૂદીના કાર્યક્રમ હોય એ કટોકટીની સિચ્યુએશનથી લઈ અને
ખાસ બહેનોમાં આ પ્રકારની જાગૃતિ કેળવાય માટે સતત પ્રયત્નશીલ રહી અને કાર્ય કરતું આવ્યું છે. ત્યારે આજરોજ ડીસા ખાતેનો આ કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે સંપન્ન થયો, જેમાં બહેનોને માર્ગદર્શન આપવા માટે વિવિધ વિભાગોના સ્પેશિયલાઇઝ એક્સપર્ટીઝ બહેનો છે એમના દ્વારા પણ એમને માર્ગદર્શન આપવામાં આવશે. ત્યારે મને અહીં ઉપસ્થિત રહેવાની તક મળી, એના માટે હું રોટરીનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવનારા સમયમાં પણ આ પ્રકારના પ્રકલ્પો સાથે આપ વધારે વિસ્તાર કરી અને બહેનો સુધી પહોંચી અને સશક્તિકરણની નવી પરિભાષા છે એ અંકિત કરી શકશો. એ જ શુભકામના. થેન્ક યુ. અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા.